તમામ પ્રકારની આરસીએમની વસ્તુ પાવડર ન્યુટ્રિશન. તો આજના મારા બ્લોગમાં સ્વાગત છે અને હું આવી ગયો તો વસ્ત્રાલથી નિકોલ આરસીએમ સેન્ટરે. જોઈ શકો છો અહીંયા હું તમને બતાવું આગળ, તો મારા બ્લોગમાં બને. તો જોઈ શકો છો અહીંયા આરસીએમનો સ્ટોર છે. હું તમને આગળ બતાવું કે આરસીએમ શું છે. તો અહીંયા તમામ પ્રકારની આરસીએમની વસ્તુ મળે છે. જોઈ શકો છો તમે. તમામ એટલે તમામ પ્રકારની. જોઈ શકો છો તમે પણ અમારી આ આરસીએમમાં જોડાવા માંગતા હો તો ડિસ્પ્લે ઉપર નંબર આપેલું છે, કોન્ટેક કરી શકો છો. જોઈ શકો છો તમામ પ્રકારની કરિયાણાની વસ્તુઓ, જીવન જરૂરિયાતની વસ્તુઓ, તમામ પ્રકારની વસ્તુઓ મળે છે. ઘર માટે કલર જોઈ શકો છો. નાવાના સાબુ, હા તોડી નાખો નવો આવે. તમામ પ્રકારની વસ્તુઓ અહીંયા તમને ઉપલબ્ધ છે. જોઈ શકો છો ફેસ વોશ બધું, અગરબત્તી સુધી, અગરબત્તીનું જોઈ શકો છો. પ્રોટીન પાવડર, ન્યુટ્રિશન બધા જ પ્રકારના મળે છે અહીંયા. કપડાં એ પણ મળે છે, જોઈ શકો છો. તમામ પ્રકારની મેગી, પછી જોઈ શકો છો સિંગ, તમામ પ્રકારના કઠોળ બધું જ મળે છે અહીંયા. ચપ્પલ, જોઈ શકો છો. તો તમારે જો આરસીએમમાં જોડાવવું હોય તો નંબર હું ડિસ્પ્લે પર આપી દઈશ. જોઈ શકો છો આરસીએમની મેગી, આ છે આરસીએમના પૌવા. જોઈ શકો છો તમે. અને આખી ટોટલી પ્રોડક્ટ છે. 50%માં ઓછા ભાવમાં વસ્તુઓ છે. જે ચોખા આપણા ઘરે પ્રોડ્યુસ થઈ જાય એની ઉપર એક ફળ હોય છે ડાંગરમાં મરૂન કલરનું, એનું પ્લાન્ટ ગુજરાત પૂરીમાં છે. જોઈ શકો છો. હવે આપણે આગળ મીટિંગમાં જવાનું છે તો હું તમને બતાવીશ મીટિંગ. ડાયરેક્ટ સામાન લેવાથી આઈ લાગે ના ડાયરેક્ટ સેલિંગ છે બિલ્ડરમેન્ટમાં આ બધા નખાય. ડાયરેક્ટ સેલિંગમાં એક તો 100% શુદ્ધ સામાન આવે 100%. પછી એક બેરોજગાર છે એને પણ રોજગારનો આ અવસર છે. જો ગરદાને સ્વાસ્થ્ય કરશે પણ જેને પૈસા કમાવા પણ એને કોઈ એમ એક પછી કાઢીને ભાગી દે તો 30% રકમ આપણી એટલે જાહેરમાં આવે છે, 20% મિડલમેનમાં રહે છે. મિડલમેન વાળાનું 20% મળતી જાય કારણ કે રોકાણ કર્યું મહેનત કરતા હોય.
અને આપણા ભારતમાં ખબર છે મહેનતનો પૈસો પરસેવાનો પૈસો એટલે આ લોકો મળવા જ આપણે આની કોઈ વિરોધ નથી પણ વિરોધ હોય તો ખોટું બોલવાય એડવર્ટાઇઝ એક પણ હાસી લીધા હોય ખોટું બોલીને પૈસા લઈ જાય છે આપણી પાસેથી એડવર્ટાઇઝ હોય હવે અમિતાભ બચ્ચનની ઉંમર કેવડી છે હજી નવરત્ન તેલ લેશે ખબર એડવર્ટાઇઝ હજી નવરત્ન તેલ લેશે આમ નવરત્ન ટકો છે ભાઈ વાવ નથી પણ નવરત્ન તેલની એડવર્ટાઇઝ હજી કરે છે જે સૂર્યરાય સાબુની એડવર્ટાઇઝ કરે છે એમ છોકરો છે આઈડિયા ફોનની એડવર્ટાઇઝ કરે છે આ બધા પૈસા કમાય છે હું કામ સેલિબ્રિટી છે હું તમે જે હાલમાં નથી ગોતતા બહુ બધું આવડતું હોય એડવર્ટાઇઝમાં આપણે ના હાલી તો આરસીએમ નવીનતા કાંઈ નથી આરસીએમ સીધી જ વાત કરી જેટલા આપણે 50 રૂપિયાનો સામાન તમારી પાસે 100 રૂપિયાનો થાય છે 50 રૂપિયામાં કંપની નફા કદાચ 50 રૂપિયા જે વચ્ચે વયા જાય વચ્ચે વાળાની કાંઈ જરૂર નથી કે કંપની સામાન બનાવે ગ્રાહક વાપરે વચ્ચે વાળાની જરૂર ખરી આરસીએમ નવીનતા એટલે નિકોલમાં દુકાન ખોલી દીધી આપણે ગ્રાહક નિકોલ લઈ આવીએ દુકાન લઈ આવીએ એટલે 20 થી 22% એમઆરપી આપણે ડિસ્કાઉન્ટમાં આપે આપણે કંઈક બચત કાર્ડ બનાવવાનું હોય તો આને આરસીએમની બચત કાર્ડ કહેવાય દુકાને લેવા જાવ એટલે 20 થી 22% ડિસ્કાઉન્ટમાં આપણને સામાન મળે હમણાં સર્વેમાં કંઈક આલોકન આવ્યો છે અમે જોયું કે 70% સામાન ડીમાર્ટમાંથી મને આરસીએમમાં જોયો ત્યારે હું ઓલરેડી કરોડપતિ માણસ હતો પૈસા માટે મને આરસીએમનું કાંઈ સમજતો નહીં આરસીએમનું કોઈ કહેતો નહીં મારા ભાઈ મારે એપ્લાય છે એની માટે હું તાલીમ આવે સાઉન્ડ મારા ભાઈ રમેશભાઈ કરી છે સુરતમાં જબરદસ્તી જોઈનિંગ કરે જોઈનિંગ તો કરાવ્યું પણ મને એમ કે ભાઈ ભાઈ જોડી દીધો છે ને ફોર્મ ભરી દીધો છે મારે લેવા જાવ તો વાત છે ને ઈગો હોય થોડોક આપણો શું હોય ઈગો એમ મને થોડોક ઈગો હતો કારણ કે ઈગો પૈસા કરોડપતિ માણસનો ઈગો ત્યારે હું ફોર્ચ્યુન ફેરવતો એટલે થોડો ઘણો ઈગો તો હોય પૈસાવાળા બધાને તો હું નથી કહેતો બધા પૈસાવાળા માણસો ખરાબ નથી હોતા સારા ઈગો હોય બધા માણસો ખરાબ નથી હોતા આપણે છે ને નેગેટિવિટી પહેલાં દેખાય છે એટલે ખરાબ માણસ આપણી નજરમાં પહેલાં એક આમાં માણસ મને પૈસા એટલે કે પૂર્વ તો લોકો ભાઈ આરસીએમ આપણે કંઈ કરવાનું થતું નથી પછી મારા ભાઈ અવલા સસમા કર્યા આપણે એનામાં હોય આપણે હવે આમ ન પકડો આમ પકડાવે કાન પકડાવી વાત બાકી એવું નામ અવલાય કારણ કે મારા ભાઈ પછી મને એમ કીધું કે ધીરુભાઈ મેં કીધું હા કે તમે મસા બહુ જશે મેં સાંભળ્યું છે તમે દવાખાને જાઓ છો દવા લેશો ડોક્ટર એમ કે તેલ તળેલું ખાતા ને એનાથી મસા થાય તમે એમ કહો કે આરસીએમના તેલનો ડબ્બો જેવો મસા તમને હારા થઈ તો બહુ કહેતો કે કાંઈ નહીં હવે ટ્રાય તો મારી તેલ આવશે આપણે વેસાતું નહીં ઉપરથી કે આપણે ઘરનું તો બનતું નથી આમાં ઘણા કહેતા કોઈને કહીએ તો આપણે કે અમારે તો ઘરનું થાય ભાઈ તમારા બાપા સિંગ વાવે એની મોટી કરે પાક દે ગાણે દે પીલાવા જાય પીલાવાને પૈસા દે કે તમારી ઘરે આવે તમારે મફત આવે કલ્પના તો કરો હમ તો ઘરનું થાય એ ઘરનું કહેવાય ને ખબર નહીં છતાં પણ આપણે આંબળે લઈ જઈએ હા તમારે ઘરનું ખાતું થાય તમે તેલ ન ખાતા કેવું તો બે અલગ નથી આવે તો બધા સામાન્ય સારું કર્યું તંદુરસ્તી વધારાની મસા હા મારા થઈ ગયા ત્યાર પછી માનતા રિયલ એસ્ટેટની ઓફિસમાં મારો ભાગીદાર તો ભૂપેન્દ્ર પટેલ કરીને કોઈ કદાચ આમાંથી ઓળખતું હોય તો ભૂપેન્દ્ર પટેલ કરીને મારો ભાગીદાર છે એને મેં વાત કરી મેં કીધું આપણે બે હામી થોડી છે બે છે તો મને તો મસા હારા થઈ જાય તું હારા મરી જાય તેલ ખાવાનું સારું કરે તો આ રફ ભાષામાં હાલતો ગુજરાતી તો તું હારા મરી જાય એ કરતાં સારું કરી મને હારો થઈ જાય તો મને કંઈક એ મામા ચોખા મોઠામાં તેલ તેલ હોય કે કેમિકલ ખાતા હોય તમને કોઈ કેમિકલ બધે મેં કીધું કેમિકલ આપ્યું એસિડ આપ્યું જે આપ્યું મસા હારા થયા તારે મસા હારા કરો તારે મસા હારા કરવા તો ડબો તો લઈ આવ્યો હું લેતો કે નહીં એ વાત જ નહીં પછી બન્યું એવું કે રોજ ઓફિસે ભેગા થઈ બિલ્ડરો હતા એક સ્કીમ સિંગરવાળાને સલાહ હતા શાંતિવન કોઈ નામ સાંભળ્યું હોય તો પછી અમે શાંતિ સાગર બનાવ્યું છે પછી એક રીતે મિસ્ટેક કરીએ શું કરીએ છીએ વાર્તાના માધ્યમથી સમજવા મળશે આપણે
તો રાજા હતા રાજા જેને એક કુંવર હતો એક કુંવરી હતી એટલે મતલબ આજની ભાષામાં આપણે એક દીકરો ને એક દીકરી હતી. તો રાજા એક કુંવરને જન્મ થયા પછી બહુ સુખી રાજા પ્રજાનું બહુ ધ્યાન રાખે પ્રજાને બહુ હાસ્ય બુદ્ધિવંત હોય એમ છે. પણ દીકરો દીકરી મોટા થતા ગયા પછી હતી વરાના થઈ ગયા ત્યાં સુધી રાજાને ઘેર કોઈ પ્રસંગ પાક કાંઈ આવ્યું નહીં, કોઈ દિવસ કોઈ ઉત્સવ કર્યો નહીં. એટલે રાજાને મનોમન એને બે ચર્ચા કરી કે 20-25 વર્ષથી આપણે ઘરે કોઈ જાતનો આપણે કાંઈ ઉત્સવ કર્યો નથી, પ્રજાને કોઈ દિવસ કાંઈ જમાડી નથી, કાંઈ ખુશી કોઈ કર્યા નથી, તો આપણે મોટો પ્રોગ્રામ કરવો છે, મોટો આયોજન કરવું છે. ત્યારે રાજાએ વાત કરી એ કુંવરે પ્રજા બધી મીટિંગ બોલાવી એના જે આગળ પડતા કામ કરતા માણસો બધાને બોલાવીને મીટિંગ કરી ચર્ચા કરી આપણે આખા રાજ્યને કુવાડાબંધ જમાનું છે, બધાને બહુ મોજ મજા કરાવી. તો રાજાનો કુંવર એને કીધું પિતાજી મોજ મજા કરાવવી હોય તો રાતે એવા પ્રોગ્રામનું આયોજન કરવામાં આવે જેથી કરીને પૂરા રાજ્યને મજા આનંદ આવી જાય. તો રાજા કે સોનામાં સુદન ભલે ત્યાં સારો ઈશાર આવ્યો તો કે શું કરીશું હવે. ત્યારે તો રાજવાડામાં રાજપાટમાં નાચવા વાળાનું હતું, નર્તકીનું હતું બધું. તો રાજાએ નર્તકીને આમંત્રણ આપ્યું, હારી આખા રાજમાં નર્તકી હતી, નાચવા વાળી એને આમંત્રણ આપ્યું. સાથે સાથે રાજાએ ગુરુજીને પણ આમંત્રણ આપ્યું. તો ગુરુજીને પણ આમંત્રણ આપ્યું અને ગુરુજીને કહેવામાં આવ્યું, રાજાએ થોડીક સોના મુદ્રાઓ ગુરુજીને આપી કે નર્તકી નાચતી તમને કાંઈક એવું સારું લાગે તમે સોનાની મુદ્રા આપજો, ભેટ આપજો, એ માટે તમને આપું છું, તમને મજા આવે તો આપજો, નહીંતર કાંઈ વાંધો નહીં. તો નર્તકીનો પ્રોગ્રામ ચાલુ છે, બધાએ રાજ્યના બધા માણસો આવી ગયા, પ્રોગ્રામ ચાલુ થયો, પ્રોગ્રામ જોરદાર આવતો તો બધા બોલવા લાગ્યા હતા. એવું નર્તકી નાચતી હતી, ગાતી હતી. હા, નર્તકીના જે નાચતા લગભગ સવારના 3-4 વાગે આવ્યા, ટાંકો ભ્રમણ થયું. એવામાં તબલા વગાડવા વાળા થોડુંક જોતું આવતું નીંદર આવતી એવું નર્તકીને લાગ્યું. નાચતા એ ભાવી ગઈ. નર્તકી હતી નાચતી હતી એને દુહો ગાયો. દુહામાં એને કહેવામાં આવ્યું કે ઘણી ગઈ થોડી ગઈ યુના પલ જાય, એક પલકને કારણે યુના જીવન ગવાય, યુના કલંક લગાય. એનું કહેવાનો મતલબ થતો હતો નર્તકીનો તબલા વાળાને કે ઘણો સમય વહી ગયો એટલે થોડોક જ બાકી રહ્યો, થોડાક સમય હારું તું કાંઈ કલંક ન લગાડતો, તું કાંઈ મારી આબરૂ ન લાવે દે. ઢોલ વગાડતો સમજી ગયો, ઢોલ વાગતો સમજી ગઈ, કાનમાં આવી ગયો, બીજો હારું વગાડવા નર્તકી મંડી બધું નાચવા. પણ એ શબ્દ ગુરુજીના કાનમાં પડ્યા. આખા પ્રોગ્રામમાં ગુરુજી આ શબ્દ લીધા, ઘણી કરી થોડી રહી, યુના પલક જાય, એક પલકને કારણે